ભક્તો, સંસારમાં જેને શાંતિ જોતી હોય અને સર્જનહારનો સહારો લેવો પડે લેવો જ પડે. સર્જનહારના સહારા વિના સંસારમાં પોસાય તેટલી સંપત્તિ આવે, પોસાય તેટલું સુખ આવે, તેમ છતાં શાંતિની અનુભૂતિ ન થઈ શકે. શાંતિનું નિકેતન જ કોઈ હોય તો સર્જનહાર છે. યાદ રાખ, નિકેતન જ સર્જનહાર છે. ભગવાન સિવાય શાંતિ ક્યાં મળે? પોસાય તેટલા દાખલા કરે ને લોકો કદાચ હિમાલયમાં જતા રહે તો પરમાત્માને છોડીને શાંતિ ન હોય. સાયન્સે ભલે પોસાય તેવી શોધખોળો કરી, ભલે 80 ઓરડામાં સૂતો હોય, ડનલોપનું ગાડલું હોય, પણ ભક્તો પરમાત્માને છોડીને શાંતિ ન હોય. ભલે કદાચ આઈસ્ક્રીમની શ્રીખંડ ખાતો હોય, ભલે ઠંડા પીણા પીતો હોય, પણ તેમ છતાં શાંતિ ન થાય. કારણ કે બહાર બધું ટાટું પણ અંદર હીટર બળે, એને કોણ ટાટું કરે? બાપ એને કોણ ટાટું કરે? ત્યાં એસી ગોઠવાય ટાટું થઈ જાય, ત્યાં એસી ગોઠવાવું જોઈએ. અને ભક્તો યાદ રાખજો કે એસી તો સત્સંગ ગોઠવી શકે, એસી તો પરમાત્માનું શરણાગત પણ ગોઠવી શકે. જેને અંદરમાં એસી ગોઠવા જાય બેડો પાર થઈ જાય.